નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટિંગલોદ તળાવમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. કરજણ ફાયર ટીમની 30 કલાકની જહેમત સફળ. સિનોર તાલુકાના ટિંગલોદ ગામે તળાવમાં ડૂબેલા વ્યક્તિનો મૃતદેહ કરજણ ફાયર વિભાગે શોધી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ મૃતક રાજેશભાઈ પરસોત્તમભાઈ વસાવા, ઉંમર અંદાજે 55 વર્ષ, માછીમારી કરવા જતા તળાવમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સરકારશ્રીના બોડી સેન્સર ડિરેક્ટર અને 29ના રોજ રાત્રિ દરમિયાન લગભગ 8:30-9 વાગ્યાની આશરે અમારા ફાયર કંટ્રોલ રૂમમાં 112 દ્વારા અમને એક કોલ આપવામાં આવ્યો હતો કે તાલુકો સિનોર, ગામ કિંગલોદના ગામના તળાવની અંદર એક વ્યક્તિ અગમ્ય કારણસર ડૂબી ગયેલું છે તેવું અમને કોલ આપવામાં આવેલો હતો. રાત્રે અમે ઘટના સ્થળ પર જઈને તપાસ કરતાં વધુ અંધારાના કારણે શોધખોળ અમે કાલે વિલંબ પડતા અમે કાલે બંધ રાખી હતી. પરંતુ આજે સવારે વહેલી સવારે શોધખોળ કરતાં અમે અને અમારી ટીમ બોટ સાથે શોધખોળ કરતાં તળાવની અંદર 2 કલાકની ભારે જહેમત બાદ તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ AI મશીન દ્વારા અમે એને સર્ચ કરતાં અમને એક અજાણ્યા વ્યક્તિનો ડેડ બોડી તળાવમાંથી મળી આવેલ છે અને એ ડેડ બોડી અમે એમના પરિવારને પોલીસની સમક્ષ અમે એમને સપરત કરી છે. મારું નામ સંદીપ સાધુ, કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ. રમણભાઈ ડામોર, કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ.